તો આ તરફ ડાંગના ધાણી આંબાના શ્રમિકોની વાનને અકસ્માત નડ્યો। પિકઅપ વાનનું ટાયર ફાટતા ગાડી પલટી ગઈ અને ગાડી જ્યારે પલટી તો ગાડીમાં આગ લાગવાની ઘટના પણ બની। અકસ્માત સર્જાયો છે ડાંગમાં। શ્રમિકોની જે વાન હતી તેમાં ટાયર ફાટતા તે પલટી ગઈ અને બાદમાં તેમાં આગ લાગી અને અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર મહિલાનું મોત પણ નીપજ્યું છે। પિકઅપ વાનમાં ડ્રાઈવરને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને તેમાં જે મહિલા સવાર હતી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। હનુમંત ચોંડ ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો ત્યારે તે આગના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, જેમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું છે અને જે ચાલક હતો તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। તો પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર GNLU સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે આવતી કારે ડિલિવરી બોયને ઉડાવ્યો હતો અને ડિલિવરી બોયને ઉડાવતા તે ઈજાગ્રસ્ત થયો। તેને ઈજાગ્રસ્તને સારવાર અર્થે SMVS હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પાટનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। 120ની સ્પીડે અકસ્માત સર્જી કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે। જે કાર ચાલક હતો તે બેફામ સ્પીડે આવી રહ્યો હતો। 120ની સ્પીડે તેણે ડિલિવરી બોયને ઉડાવ્યો છે અને ડિલિવરી બોય ઈજાગ્રસ્ત થયો છે અને તેને SMVS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારે ગાંધીનગર પાટનગરથી પણ અકસ્માતની ઘટના આજે સામે આવી રહી છે। તો આ તરફ બાવળામાં મેન્ટેનન્સ સર્વેયર લાંચના છટકામાં ફસાયા છે। સર્વેયર પંકજ પટેલ વતી લાંચ લેતો પટાવાળો ઝડપાયો છે। અમદાવાદ ACBએ 5000ની લાંચ લેતા રંગે હાથ તેને ઝડપી પાડ્યો છે। બાવળા સિટી સર્વે કચેરીનો કર્મચારી મનસુખ ઠાકોર તે ઝડપાઈ ચૂક્યો છે। 5000ની લાંચ લેતા તેને ઝડપવામાં આવ્યો છે। જમીનની કાચી નોંધને પ્રમાણિત કરવા તેને લાંચ માંગી હતી અને ફરાર સર્વેયર અને કર્મચારી વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। ત્યારે આ ઘટના સામે આવી રહી છે કે 5000ની લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। જમીનની કાચી નોંધને પ્રમાણિત કરવા 5000ની લાંચ માંગવામાં આવી હતી। પંકજ પટેલ વતી લાંચ લેતો પટાવાળો ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે ફરાર સર્વેયર અને કર્મચારી જે છે તેના વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। સર્વેયર હાલ ફરાર છે। તો વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં કચરા ગાડીમાં મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। કચરાને બદલે માણસોએ મુસાફરી કરી છે। જે કચરાની ગાડી હતી તેમાં રાજકોટમાં કચરાના બદલે માણસોએ મુસાફરી કરી છે અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે। કોઠારિયા મેઇન રોડ પર કચરા વાનમાં મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। કચરા ગાડીમાં મુસાફરી કરતા જે યુવકો છે, જે માણસો છે, તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે કચરો ભરવાની ગાડીમાં યુવકો શું કરી રહ્યા છે, તે કઈ રીતે આ જોખમી સવારી કરી રહ્યા છે। તે રાજકોટના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેવી રીતે તેઓ જીવના જોખમે તે કચરાની વાન છે તેના ઉપર લટકી રહ્યા છે, તેના પર બેઠા છે, જે જીવના જોખમે આ જોખમી સવારી કરી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ તંત્ર સામે પણ ઉઠી રહ્યો છે કે આ જે કચરાની ગાડી છે તેના પર આ યુવકો શું કરી રહ્યા છે। તો ભચાઉ ગાંધીધામ હાઈવે પર ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જુનાવાડા બ્રિજ પર ટ્રકમાં આગ લાગી છે અને આગના કારણે હાઈવે બંધ કરાયો હતો। તેના કારણે હાઈવે બંધ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ટ્રાફિક જામ થયો હતો। ભચાઉ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ પણ કરવામાં આવી છે। જે આગ લાગી હતી તેના કારણે ટ્રાફિક જામના ભચાઉની ઘટના સામે આવી રહી છે કે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારે ભચાઉ નગરપાલિકાને ફાયર વિભાગને જાણ કરાઈ હતી અને તેમણે આગ પર કાબુ મેળવ્યો હતો। તો આ તરફ રાજકોટમાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે। કુવાડવા અને બામણખોર હાઈવે પરથી ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે। કુવાડવા અને બામણબોર હાઈવે જે છે ત્યાંથી ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે। ખનીજ વિભાગે કપચી ભરેલ 4 ડમ્પર જપ્ત કર્યા છે, જ્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ રાખવામાં આવ્યો છે।
તો આ તરફ વડોદરામાં જામશે માસ્ટર્સનો જંગ. વડોદરામાં પૂર્વ લિજેન્ડરી ક્રિકેટરોનું આગમન થયું છે. સાઉથ આફ્રિકાના બેટ્સમેન જેક કાલિસનું આગમન થયું. શ્રીલંકાના વિકેટકીપર કુમાર સંગાકરા પહોંચ્યા વડોદરા. બંને પોતાની ટીમો સાથે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા છે અને પૂર્વ લિજેન્ડરી ક્રિકેટરો જે છે તેમનું વડોદરામાં આગમન થયું છે. તો આ તરફ પંચમહાલ જિલ્લાની 2 નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે આજ રોજ ગોધરામાં આવેલ શ્રી કમલમમાં હાલોલ અને કાલોલ નગરપાલિકાના પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી મયુર સુથાર અને પ્રદેશ મંત્રી કૈલાશબેન ઉપસ્થિત રહ્યા હતા. આગામી 4 માર્ચના રોજ યોજાનાર સંકલનની મિટિંગમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા અન્ય હોદ્દાઓના નામો નક્કી કરવામાં આવશે. નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, બાકી બધી જ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર કાર્યકર્તાઓનો વિજય થયો છે. આજે જે કાર્યકર્તાઓ પંચમહાલ જિલ્લામાં 2 નગરપાલિકાઓ હાલોલ અને કાલોલ નગરપાલિકાના જે કાર્યકર્તાઓ ચૂંટાયા છે ભાજપના મેન્ડેટ પર, એમને સાંભળવાની સેન્સ પ્રક્રિયા હતી. અમે આજે વડીલોને પણ સાંભળ્યા છે, ભાજપના કાર્યકર્તાઓને પણ સાંભળ્યા છે અને આવનાર સમયમાં પ્રમુખ ઉપપ્રમુખ પક્ષના નેતા કારોબારી ચેરમેનને દંડકની નિમણૂક કરવા માટે આ સેન્સ પ્રક્રિયા હતી. તો આ તરફ પાટણની હારીજ નગરપાલિકામાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે. કોંગ્રેસના 4 કોર્પોરેટરો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. પાટણ ભાજપ કાર્યાલય ખાતે તેઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના 4 કાઉન્સિલરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. હારીજ નગરપાલિકાની 24માંથી 18 બેઠકો હવે ભાજપ પાસે છે અને હારીજ નગરપાલિકામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 6 થયું. જે પહેલા 10 હતું સંખ્યાબળ, તે કોંગ્રેસના 4 કાઉન્સિલરો ભાજપમાં જોડાતા કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 6 થયું છે અને હારીજ નગરપાલિકામાં 24માંથી 18 બેઠકો હવે ભાજપ પાસે છે. તો આ તરફ જામનગરની 3 નગરપાલિકાના પ્રમુખને લઈ સેન્સ પ્રક્રિયા યોજાઈ. કાલાવડ, જામ જોધપુર, ધ્રોલમાં ભાજપને બહુમતી મળી તો ભાજપ જિલ્લા કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી. પ્રમુખ પદની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા સભ્યો, મંડળ પ્રમુખો, આગેવાનો પણ હાજર રહ્યા. ત્યારે જામનગરથી 3 નગરપાલિકામાં કોને મળશે પ્રમુખનો તાજ તે જોવું રહ્યું. ભારતીય જનતા પાર્ટી તરફથી હું ડૉક્ટર ભરત બોગરા અને અમારા ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય વદનાબેન બંને સાથે મળીને સેન્સ પ્રક્રિયાની કામગીરી માટે બધા આવ્યા છીએ. સૌ કાર્યકર્તા અને આગેવાનોને સાંભળી અને ચર્ચા વિચારણા કરી અહીંથી પેનલો બનાવીને પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આખા જામનગર જિલ્લાનો અહેવાલ રજૂ કરીશું. તો આ તરફ ગાંધીનગર કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીએ બજેટ મંજૂર કર્યું છે. કમિશનરે વધારેલ કરવેરા સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કર્યા. કમિશનરે 1744 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. સ્થાયી સમિતિએ 1718 કરોડનું બજેટ મૂક્યું. કમિશનરશ્રી તરફથી 1744 કરોડનું બજેટ મૂક્યું હતું, જેને સુધારીને અમે 1718 કરોડનું બજેટ રજૂ કર્યું છે. સાથે પુરાંતની અંદર અમે કમિશનરશ્રીએ જે સૂચવેલો 164 કરોડનું હતું એની સામે 174 કરોડની પુરાંત અમે આ બજેટની અંદર દર્શાવીએ છીએ. કોઈપણ જાતના કર વધારા વગરનું બજેટ છે અને વધારે પુરાંતવાળું બજેટ છે. સાથે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની અંદર અમે આને આવરી લીધી છે. તો આ તરફ આંકલાવના કહાનવાડી ગામની સરકારી જમીન સાંસદની ભલામણથી રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન ફાળવવાનો નિર્ણય રદ કરવા માંગ કરી છે. જોકે બાઇક લઈ રેલી સ્વરૂપે ગ્રામજનો આણંદ આવતા પોલીસે ગ્રામજનોને અટકાવ્યા હતા. આ અંગે સાંસદ મિતેશ પટેલે જમીન ફાળવણીમાં સરકારમાં ભલામણ કરી હોવાની વાત વહેતી થતા ખુલાસો કર્યો હતો. સંપ્રદાય ગુરુકુળને જગ્યા આપે એની સાથે અમને કે બીજા કોઈને વાંધો છે નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળનો અમને પોતાને પણ એવો અનુભવ છે કે અમારા ગામના અથવા આજુબાજુના જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ મળે અથવા નજીવી ફીએ શિક્ષણ મળે તો એમાં અમે સંમત છીએ. આવેદનપત્ર આપ્યું રાજકોટ ગુરુકુળને અમારા ગામને અંધારામાં રાખી
અને જે જમીનનો હુકમ કરવામાં આવેલ છે મહેસૂલ વિભાગ દ્વારા એના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. ગ્રામ પંચાયત એ લોકો મહેસૂલનું પહોંચ ન ભરાવે એ માટે આવતીકાલે ભાજપ કોંગ્રેસ તમામ ભેગું થઈ ભાઈચારાની રીતે એક જ બાપની પ્રજા છે, આખું ગામ એક છે અને કાલે તાળાબંધી પણ કરેલ છે. હવેથી અમે 10 તારીખે કલેક્ટર સાહેબને પણ આમંત્રણ આપેલ છે ગામ સભામાં. આ સંપૂર્ણ જગ્યા જે ફાળવવામાં આવી છે સરકારશ્રી દ્વારા, એ અમારી એક જ માગ છે કે સરકારશ્રી આ જમીન અમારી પંચાયતને પાછી આપે. બસ અમારી આ આખા ગામની માગણી છે. આમાં કોઈ રાજકીય રોલ નથી, કોઈનો બી રોલ નથી અને દરેક રાજકીય પક્ષ પ્રજાના છે અને અમને પૂરો વિશ્વાસ છે કે દરેક નેતા આંકલાવ તાલુકાના અને આણંદ જિલ્લાના અમારા ગામ સાથે ઊભા રહેશે. સરકારી પડતર જગ્યામાં સરકારશ્રીનો પ્રિરોગેટિવ હોય છે, પણ આમાં જે સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે છે, આ પ્રમાણે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવી હતી અને જે પ્રિવેલન્ટ રૂલ્સ અને નોટિફિકેશન્સ પ્રમાણે ગવર્મેન્ટ તરફથી આ જગ્યા અલોટ કરવામાં. આંકલા વિધાનસભામાં ક્યાંય પણ જીઆઈડીસી નાખ્યું હોય પૂરેપૂર, પણ પહેલા જેટલા પ્લોટ અહીંયા આણંદ જિલ્લામાં છે જીઆઈડીસી થયેલી છે એમાં તો પ્લોટ વેચાવા જોઈએ. કોઈનો ઓપોઝ કરતો નથી, પરંતુ એક વસ્તુ જે પોઝિટિવ થઈ રહી હોય એમાં બધાના સાથ સહકારની જરૂર છે. અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ વિનંતી કરીશ કે તમે કોઈની વાતમાં આવી ના જશો. તમે તમારા ગામનો વિકાસ શું થાય છે એમાં વિચારો. તમે વાસદ બાજુનું જ ગામ છે, ત્યાં જઈને કોલેજમાં પૂછી આવો કે કેટલા લોકોને ત્યાં રોજીરોટી મળે છે. આ તરફ અમદાવાદમાં ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો. ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 29,726 વિદ્યાર્થીઓ નોંધાયા. વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ત્યારે દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી અને સુપરવાઇઝર મૂકવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદના ડીયુએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. સીસીટીવી તમામ અમારા બ્લોક સીસીટીવી સુસજ્જ છે. ખાસ કરીને કોઈ વિદ્યાર્થી અજાણતાથી પણ કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ ન લઈ જાય એ માટે આપ અહીંયા જોઈ શકો છો કે ગર્લ્સ અને બોયઝ એના વેરિફિકેશન માટે પણ અમે અલગ નોડલ નિમ્યા છે, અલગ વ્યવસ્થા કરી છે, જેથી તમામ પ્રકારની સુવિધાઓ, પાણીની સુવિધા, વીજ પુરવઠાની સુવિધા, તમામ સુયોગ્ય સુવિધાઓ છે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવું તમામ આયોજન માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા કક્ષાએ થયેલું છે. વાત દ્વારકાની કરીએ તો દ્વારકાના હર્ષદમાં શિવલિંગ ચોરીમાં મોટો ખુલાસો થયો છે. આરોપી શિવલિંગ હિંમતનગરના ગામમાં લઈ ગયો હતો. આરોપીની ભત્રીજીને સપનું આવ્યું હતું અને તેને સપનું આવતા તેણે શિવલિંગ ચોરી કર્યું હતું. મહેન્દ્ર કરણસિંહ મકવાણાએ શિવલિંગની ચોરી કરી હતી. થોડા દિવસ અગાઉ દ્વારકાના હર્ષદમાં શિવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરવાની જે ઘટના બની હતી તેમાં ખુલાસો થયો છે કે તેની ભત્રીજીને સપનું આવ્યું હતું. તે બાદ તેણે શિવલિંગની ચોરી કરી હતી અને ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લઈ ગયો હતો અને શિવલિંગની ઘરમાં સ્થાપનાથી ફાયદો થશે તેવા ઈરાદાથી તેની ભત્રીજીને જે સપનું આવ્યું હતું કે શિવલિંગની ઘરમાં સ્થાપના કરવાથી તેઓને ફાયદો થશે તે માટે તે શિવલિંગ ચોરી ગયો હતો. તે ખુલાસો થયો છે. સૌરાષ્ટ્રના દ્વારકા કિનારે જે આવેલું હર્ષદ દરિયા કિનારે જે શિવલિંગ ચોરાયું હતું, જે સાબરકાંઠાના હિંમતનગરના 4 લોકોએ જે શિવલિંગ ચોરી હતી, જેમાં હર્ષદ દરિયા કિનારે જે ભીડભંજન ભવાનીશ્વર મંદિરમાં ચોરી કરવામાં આવી હતી ને ચોરી કરીને તેઓ અત્યારે સાબરકાંઠાના હિંમતનગરના મેરી ટીમ્બા કરીને ગામ છે તે ગામમાં પોતે એક ટેન્ટ બનાવ્યું હતું અને તેની શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર જે અંધશ્રદ્ધા સાથે જોડાયેલો કિસ્સો કે જે સપનું આવ્યું છે અને સપનામાં તમે શિવલિંગ લાવશો તો તમારી મનોકામના પૂર્ણ થશે તેવી અંધશ્રદ્ધા રાખીને ચોરી કરવામાં આવી હતી. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. તો આ તરફ અમરેલીના માળીલા ગામે સિંહણ કૂવામાં ખાબકી. 60 થી 70 ફૂટ ઊંડા ખાલી કૂવામાં સિંહણ ખાબકી હતી. માળીલા ગામના સરપંચે વન વિભાગને જાણ કરી અને વન વિભાગે સિંહણનું રેસ્ક્યુ કરી એનિમલ કેરમાં તેને ખસેડી. સિંહણનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને જંગલમાં છોડવામાં આવશે. ગીરમાં ખુલ્લા કૂવાઓ જંગલી પ્રાણીઓ માટે જોખમી બની રહ્યા છે, ત્યારે ખુલ્લા કૂવાઓને ઢાંકવા સિંહ પ્રેમીઓએ પણ માંગ કરી છે. મને 12:30 જાણ થઈ કે આ કૂવામાં સિંહણ પડી એવી માલધારીએ મને જાણ કરી
પછી મેં વન વિભાગને 1:45 ફોન કર્યો, પછી વિભાગ હંધો સ્ટાફ એનો આખો આવ્યો. એ સ્ટાફ આવીને અને એ લોકોએ સિંહને બારી કાઢીને પાંજરામાં પૂરીને એ રવાના થઈ ગયા. તો આ તરફ ગુજરાતના માછીમારો પર ફરી આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે. તેનું કારણ છે કે દરિયાઈ કાચબાને બચાવવા અમેરિકાએ નવા નિયમો જાહેર કર્યા છે, જે અંતર્ગત ભારતીય માછીમારોએ કાચબા બચે તેવી ઝાડ અપનાવવાની રહેશે. નોંધનીય છે કે અમેરિકા ફિશરીઝ ડેલિગેશને વર્ષ 2024માં ભારતની મુલાકાત લીધી હતી, પરંતુ ભારતીય માછીમારો કાચબા છટકબારીની ઝાડ વાપરતા ન હોવાથી ડેલિગેશને અલ્ટિમેટમ આપ્યું છે, જેમાં કહેવાયું છે કે માછીમારો કાચબા છટકબારી ઝાડ ડિવાઇસ નહીં વાપરે તો 2026થી અમેરિકા ભારતમાંથી તમામ પ્રકારની માછલીની આયાત બંધ કરી શકે છે. એક તરફ અમેરિકા દ્વારા સમૃદ્ધિ જીવોની ચિંતા કરવામાં આવી રહી છે, બીજી બાજુ ગુજરાત સરકારે ઉદ્યોગોનું ગંદુ પાણી દરિયામાં છોડવાની યોજના બનાવી છે, જેના કારણે ઉદ્યોગોનું ગંદુ પાણી દરિયામાં છોડવામાં આવતા કાચબાનો ઉછેર થતો નથી, જેને લઈ માછીમારોએ ઉદ્યોગોના ગંદા પાણી દરિયામાં છોડવામાં આવતા તેનો વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે ઔદ્યોગિક એકમોનું ગંદુ પાણી દરિયામાં ઠાલવવાથી માછીમારો માટે મૃત્યુ ઘંટ સમાન સાબિત થઈ શકે છે. આવા પ્રતિબંધો લાદવામાં આવશે તો માછીમારોને આવનારા દિવસોની અંદર ખૂબ જ મોટી નુકસાની જવાની ભીતિ રહી છે. અને માછીમારોને જો આવી નુકસાની જાય તો માછીમારો તેમની ફિશિંગ બોટો નહીં ચલાવી શકે, સરકારને પણ એટલી નુકસાની જશે. એટલે સરકાર દ્વારા તેના અભિયાનો ચલાવી અને માછીમારોને જાગૃત કરી, ફિશિંગ બોટ માલિકોને જાગૃત કરી ને આવા વ્યવસાય ન થાય ને આ રીતે કાચબાનું મરણ ન થાય એવી તકેદારી રાખવી જરૂરી છે. જે અત્યારે હાલમાં ઘણા એવા પ્રોજેક્ટો હાલે છે, જેમાંનો એક ખાસ કરીને છે કે ઉદ્યોગોનું ગંદુ પાણી અત્યારે દરિયામાં છોડવાનો એક પ્રોજેક્ટ સરકાર દ્વારા ચાલી રહ્યો છે. તો એમાં જીપીસીબીનો અમે એનો વિરોધ કરીએ છીએ અને જીપીસીબીમાં અમે એક રજૂઆતો કરીને તો જીપીસીબીનો જવાબ એવો આવેલ છે કે શુદ્ધ કરેલું ગંદુ પાણી છોડશું. તો જો આ ગંદુ પાણી કે છે એ દરિયામાં છોડશે તો એનાથી આ કાચબાનું મોટું નુકસાન થશે અને અમેરિકા આ સમગ્ર ભારતના માછીમારો માટે જો પ્રતિબંધ લગાવશે તો માછીમારો પાયમાલ થઈ જશે. 2026ની અંદર પણ છે એ યુએસ ની ગવર્મેન્ટ છે ફરીથી ઇન્ડિયામાં આ ટેડ બાબતે જો ઇન્સ્પેક્શન માટે આવી શકે છે અને એ પહેલા આપણે આ કામગીરી જો પૂર્ણ કરેલી હશે તો આપણે જે આપણું એક્સપોર્ટ છે ઝીંગાનું એ આપણે જે રૂટીન પ્રમાણે આપણે ચાલુ કરી શકીશું. એટલે આ બાબતે પણ અમારા પ્રયત્નો ચાલુ છે.